સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે આપ જોઈ રહ્યા છો સાબરકાંઠા જિલ્લાની જીકેટીવી ન્યૂઝ। મિત્રો, અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરી આવનાર સમાચાર આપના સુધી પહોંચી શકે। સાબરકાંઠા જિલ્લાના સમાચાર આવી રહ્યા છે ત્યારે હિંમતનગરના ગાભોઈના રૂપાલ ગામ એલસીબી પોલીસે છેલ્લા કેટલાક સમયથી ચાલતા જુગારધામ ઉપર અચાનક રેડ કરી 8 આરોપીને 11 લાખથી વધુનો મુદ્દામાલ સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। સાબરકાંઠા હિંમતનગરના ગાભોઈના રૂપાલ ગામે બંધ મકાનમાં જુગારધામ ચાલતું હોવાની સાબરકાંઠા એલસીબી પોલીસને બાતમી મળી હતી, જેના પગલે પોલીસે આજે રૂપાલ ખાતે બંધ મકાનમાં રેડ કરી હતી। જોકે રેડ કરતા પોલીસે 40,000થી વધુ રોકડ સહિત 4 વાહન અને 3 મોબાઈલ સાથે કુલ 11 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપ્યો છે। પોલીસે અચાનક કરેલી રેડના પગલે અન્ય ખાનગી ચાલતા જુગારધામ સહિત અનીતિના દામોમાં પણ ખળભળાટ વ્યાપ્યો છે। સામાન્ય રીતે ગ્રામ્ય કક્ષાએ ચાલતા જુગારધામથી કેટલાક લોકોના જીવન બરબાદ થતા હોય છે, તેવા સમય સંજોગે જિલ્લા એલસીબી પોલીસે કરેલી રેડ થકી હાલમાં 8 આરોપીઓ તેમજ જુગારધામ ચલાવતા મુખ્ય આરોપીની પણ અટકાયત કરવામાં પોલીસને સફળતા મળી છે। એક તરફ સાબરકાંઠા જિલ્લામાં દિન પ્રતિદિન નાના મોટા ગુનાઓ વધારો થઈ રહ્યો છે, તો બીજી તરફ છેલ્લા કેટલાય સમયથી માનવ જીવન માટે જોખમરૂપ ગણાતા ગુનાઓ ઉકેલવામાં જિલ્લા પોલીસને સફળતા મળી છે। જોકે કેટલાક સમયથી સાબરકાંઠા જિલ્લા પોલીસને શહેરની સાથોસાથ હવે ગ્રામ્ય કક્ષાએ પણ વધતા જતા ગુનાઓ ઉકેલવામાં સફળતા મળી છે। ઓકે મેમ। આજ રોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠાની ટીમને બાતમી હકીકત હતી કે ગાંભોઈ પોલીસ સ્ટેશનના રૂપાલ ગામે એક બંધ મકાનમાં જુગાર રમાઈ રહેલ છે। જે બાતમી હકીકત આધારે પીઆઈ શ્રી ડીસી સાકરિયા, પીએસઆઈ આરજે જાડેજા અને અન્ય ટીમ મેમ્બર દ્વારા ત્યાં આગળ કોર્ડન કરી રેડ કરવામાં આવેલ, જેમાં જુગારની સફળતાપૂર્વક રેડ કરવામાં આવેલ છે, જેમાં 8 આરોપીઓને અટક કરવામાં આવેલ છે। જે પૈકી જીતેન્દ્રભાઈ જયંતિભાઈ ઓડ કે જે મુખ્ય આરોપી જુગાર રમાડનાર છે, એ સિવાય અન્ય 7 આરોપીઓને અટક કરવામાં આવેલ છે। કુલ રકમ 40,410 રોકડ, એ ઉપરાંત 3 મોબાઈલ, 4 4 વ્હીલર મળીને કુલ 11,45,410ના મુદ્દામાલને જપ્તે કરવામાં આવેલ છે અને અગાઉની તપાસ હાલમાં ચાલુ છે। કઈ જગ્યાએ રમાતો હતો જુગાર? રૂપાલ ગામમાં એક બંધ મકાન હતું ત્યાં। અને કેટલા સમયથી આ રમી રહ્યા હતા, એવું કંઈ બહાર આવી વિગત? એ હાલમાં તપાસ ચાલુમાં છે, એટલે એના વિશે તપાસમાં ખબર પડશે। સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે આપ જોઈ રહ્યા છો સાબરકાંઠા જિલ્લાની જીકેટીવી ન્યૂઝ। મિત્રો, અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરી આવનાર સમાચાર આપના સુધી પહોંચી શકે। સાબરકાંઠા જિલ્લાના સમાચાર આવી રહ્યા છે ત્યારે હિંમતનગરના ગાભોઈના રૂપાલ ગામ એલસીબી પોલીસે છેલ્લા કેટલાક સમયથી ચાલતા જુગારધામ ઉપર અચાનક રેડ કરી 8 આરોપીને 11 લાખથી વધુનો મુદ્દામાલ સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। સાબરકાંઠા હિંમતનગરના ગાભોઈના રૂપાલ ગામે બંધ મકાનમાં જુગારધામ ચાલતું હોવાની સાબરકાંઠા એલસીબી પોલીસને બાતમી મળી હતી, જેના પગલે પોલીસે આજે રૂપાલ ખાતે બંધ મકાનમાં રેડ કરી હતી। જોકે રેડ કરતા પોલીસે 40,000થી વધુ રોકડ સહિત 4 વાહન અને 3 મોબાઈલ સાથે કુલ 11 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપ્યો છે। પોલીસે અચાનક કરેલી રેડના પગલે અન્ય ખાનગી ચાલતા જુગારધામ સહિત અનીતિના દામોમાં પણ ખળભળાટ વ્યાપ્યો છે। સામાન્ય રીતે ગ્રામ્ય કક્ષાએ ચાલતા જુગારધામથી કેટલાક લોકોના જીવન બરબાદ થતા હોય છે, તેવા સમય સંજોગે જિલ્લા એલસીબી પોલીસે કરેલી રેડ થકી હાલમાં 8 આરોપીઓ તેમજ જુગારધામ ચલાવતા મુખ્ય આરોપીની પણ અટકાયત કરવામાં પોલીસને સફળતા મળી છે। એક તરફ સાબરકાંઠા જિલ્લામાં દિન પ્રતિદિન નાના મોટા ગુનાઓ વધારો થઈ રહ્યો છે, તો બીજી તરફ છેલ્લા કેટલાય સમયથી માનવ જીવન માટે જોખમરૂપ ગણાતા ગુનાઓ ઉકેલવામાં જિલ્લા પોલીસને સફળતા મળી છે। જોકે કેટલાક સમયથી સાબરકાંઠા જિલ્લા પોલીસને શહેરની સાથોસાથ હવે ગ્રામ્ય કક્ષાએ પણ વધતા જતા ગુનાઓ ઉકેલવામાં સફળતા મળી છે। જે અંતર્ગત આજે હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાં રૂપાલ ગામે કેટલાક સમયથી બંધ મકાનમાં ચાલતા જુગારની ઝડપી લેવામાં આવી છે। પોલીસે સફળતા મળી છે। સાથોસાથ જુગારધામના સંચાલક સહિત 11 લાખ જેટલો મુદ્દામાલ રિકવર કરાયો છે, તેમજ 8 આરોપીઓ સહિત ઝડપી લેવાયા છે। એના પગલે આવનારા સમયમાં હજુ ઊંડાણપૂર્વકની તપાસ પણ હાથ ધરાઈ રહી છે। જો